નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું શિક્ષકોની ભરતી બાબતે અત્યારે સૌથી મોટી અપડેટ આવી છે, જેમાં રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી કરી 1 મહિનાની અંદર એમને નિમણૂકો પણ આપી દેવામાં આવશે। તો મિત્રો, ભરતી છે હજુ કેટલા સમય સુધી ચાલશે અને કેટલા સમય પછી એનું મેરિટ આવશે? કારણ કે જે વાત કરી છે એ મિત્રો નિમણૂકની વાત કરી છે, 1 મહિનાની અંદર નિમણૂક આપી દેવામાં આવશે। તો આપણે વિગતવાર જોઈશું કે હજી સુધી જે ઉચ્ચતર માધ્યમિક, એના પછી માધ્યમિક, એના પછી ઉચ્ચ પ્રાથમિક, એના પછી પ્રાથમિક ક્રમિક ભરતી છે, એટલે હજી કેટલો સમય લાગી શકે છે। અને જો ખાસ મિત્રો તમે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે ભરતીને લગતી અપડેટ તમને મળતી રહેશે। તો વાત કરીએ તો ધોરણ 1 થી 12 ની અંદર ખાલી જગ્યા ઉપર મેરિટથી પારદર્શક ભરતી પ્રક્રિયા ચાલુ છે, એવું ડોક્ટર કુબેરભાઈ ટિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે। જેની અંદર વાત કરવામાં આવે તો જે એ ભરતી પ્રક્રિયા છે 24,700ની ચાલી રહી છે અને આગામી 1 મહિનામાં પૂર્ણ કરી નિમણૂક પત્રો પણ આપી દેવામાં આવશે, એવો દાવો શિક્ષણ મંત્રી શ્રી કુબેર ટિંડોરભાઈ કરેલ છે। તો જે તમામ ભરતી મેરિટ આધારિત અને પારદર્શક હશે તેમ પણ જણાવ્યું છે। ધોરણ 1 થી 12માં શિક્ષકોની ખાલી જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવશે। લાંબા સમયથી ભરતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક પત્રો અપાય તેની રાહ જોતા શિક્ષક ઉમેદવારોને આ જાહેરાતથી રાહત થઈ છે। શિક્ષણ મંત્રી ડોક્ટર ટિંડોરે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતો કહ્યું છે કે સરકાર શિક્ષકોની ભરતી કરી રહી નથી તેમ કહે છે, અને તેવું કેટલાક લોકો જે સસ્તી લોકપ્રિયતા માટે કહેતા હોય છે। વાસ્તવમાં તબક્કાવાર અને ખૂબ જ ઝડપીથી શિક્ષકોની ભરતી પારદર્શક રીતે પોર્ટલ દ્વારા કરવામાં આવી છે, જેમાં 11-12ના શિક્ષકો માટેની જે મેરિટ યાદી તૈયાર થઈ ગઈ છે, એના પછી 6 થી 8માં ટેટ 2ના ઉમેદવારોએ પણ જે શરૂઆત કરી દેવામાં આવી છે। પછી એચમેટમાં નિમણૂક પત્રો પણ આપવાની તૈયારી કરી દેવાઈ છે। આચાર્યોને નિમણૂક પત્ર આપવાની કામગીરી ચાલી રહી છે। અન્ય માધ્યમની 1852 જેટલી ખાલી જગ્યા ઉપર પણ ભરતી સમાવી લેવામાં આવશે। સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરી દેવાશે। ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું પણ સ્વીકારતો એમણે 1 મહિનાની અંદર આ સંપૂર્ણ રીતે નિમણૂક પત્રો આપી દેશે એવું પણ કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત જુલાઈ માસમાં ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરેલ છે, પરંતુ 24,700 શિક્ષકોની ખાલી જગ્યા કાયમી ભરાશે તેમ જાહેર કર્યું હતું। જોકે પછી શિક્ષકોની ભરતીની કામગીરી શરૂ તો થઈ ગઈ, પરંતુ વિલંબના કારણે ઘણા બધા ટેટના ઉમેદવારો દ્વારા સતત ઝડપથી ભરતી કરવા માટે પણ માગણી કરાઈ રહી છે। તેમાં સરકારી ગ્રાન્ટીન એડ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતના શિક્ષકોની ભરતી કેલેન્ડરની મંજૂરી આપવામાં આવી હતી। આગામી માસમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થાય તે પૂર્વે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હવે જાહેરાત કરાઈ છે, અને અન્ય માધ્યમની 1852 જેટલી ખાલી જગ્યાઓ પણ આની અંદર સમાવી લેવામાં આવી છે। આમ ટોટલ 24,700 શિક્ષકોની ભરતી જે 1 મહિનાની અંદર નિમણૂક આપવાની વાત કરી છે, પરંતુ મિત્રો હજી આને સમય લાગશે, કારણ કે હજી સુધી ભરતી પ્રક્રિયા ચાલુ નથી થઈ। પહેલાં ઉચ્ચતરનું આવશે, પછી માધ્યમિકનું આવશે, એના પછી ઉચ્ચ પ્રાથમિક અને છેલ્લે પ્રાથમિકનું આવશે। એની અંદર અંદાજે મિત્રો હજી સુધી ચાલુ નથી થઈ, એનો મતલબ કે 3 થી 4 મહિના જેટલો સમય લાગી શકે છે એવું મારું માનવું છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।